मुझको सजा दी ओलने, मुझको सजा दी ओलने। નમસ્કાર મિત્રો, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, છેલ્લા કેટલાક સમયથી જે પ્રમાણે સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કે દેશમાં વધુ ને વધુ જે વાહનો છે તે ઇલેક્ટ્રિક તરફ વળે। બસની વાત કરવામાં આવે કે તે પછી તમામ પ્રકારની જે કહેવાય કે જે વ્હીકલ્સ છે તે માટે વિશેષ ભાર મૂકવામાં આવે છે કે તે ઇલેક્ટ્રિક વાહનો બને, અથવા તો ધીરે ધીરે એ જે અન્ય છે ખાસ કરીને પેટ્રોલ કે ડીઝલ તેનું ભારણ ઘટે તે માટેના પ્રયાસ છે અને એક કહી શકાય કે એક સ્વચ્છ પ્રકારની ઉર્જા પ્રાપ્ત થાય, ઓછામાં ઓછું પ્રદૂષણ થાય તે માટેના સરકાર પ્રયાસો હાથ ધરે છે। અને આ જ પ્રયાસો થકી આપણે જોઈએ કે જુદી જુદી જે કંપનીઓ છે તેને સરકાર દ્વારા વિશેષ પ્રોત્સાહન આપવામાં આવે છે। આજથી થોડા વર્ષો પહેલા જો વાત કરવામાં આવે તો આવી જ એક કંપની એટલે કે ઓલા કે જેણે આ રીતે આગમન કર્યું હતું અને તે સમયે આપણે જાણીએ છીએ કે બધાએ મોટાભાગના લોકો કે જે ખાસ કરીને ઇલેક્ટ્રિક વાહન ની ખરીદી કરવા ઈચ્છે છે તેમણે તેમાં રજીસ્ટ્રેશન કરાવ્યા હતા। આજે ઓલા આપણને ઠેર ઠેર જોવા પણ મળે છે, પરંતુ ખાસ કરીને આ ચોમાસામાં જે પ્રકારે પરિસ્થિતિ થઈ, મોટાભાગના વાહનો છે કે જે વરસાદમાં ખોટકાઈ ગયા, મોટાભાગના વાહનો કે જેમાં ખાસ કરીને જે જ્યારે વાહન ચાલતું હોય ત્યારે પાણીમાં અચાનક જ્યારે એ વાહન અટકી જાય ત્યારે કેવી હાલાકીનો સામનો કરવો પડે છે તે પણ જોવામાં આવ્યું। તો આ ઉપરાંત કેટલીક ઘટનાઓ એવી પણ બની કે જેમાં વિશેષ રૂપે આપણે જોયું કે જે વાહન હોય તેમાં બ્લાસ્ટ થયો હોય અને તે સળગી જાય, બેટરી છે તેમાં બ્લાસ્ટ થાય અને સળગી જાય, આવા પણ કેટલાક કિસ્સા સામે આવ્યા છે। કેટલાક ચાર્જિંગ સંબંધિત ઇસ્યુ પણ સામે આવ્યા કે જેમ કે કહ્યું હોય કે આટલા કિલોમીટર સુધી બેટરી ચાર્જ નહીં કરો તો ચાલશે, પરંતુ તે પહેલા જ ઘણા ઓછા કિલોમીટર જે તે વાહન ચાલ્યું હોય અને પછી તે બેટરી ઉતરી જાય અને તેને કારણે વાહન પછી ઢસડીને આગળ લઈ જવું પડે, તેવા પણ કિસ્સા સામે આવ્યા। અને આને કારણે જો વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક જે સૌથી વધારે જે ઇલેક્ટ્રિક ટુ વ્હીલરમાં માર્કેટ શેર ધરાવે છે તે કંપની એટલે કે ઓલા કંપની છે તેના વેચાણમાં ધરખમ ઘટાડો થયો છે। ગયા મહિનાની જો વાત કરવામાં આવે તો વેચાણ થાય એમાં ઘટાડો થયો, તેને કારણે જે માર્કેટ શેર તેનો લગભગ 39% હતું તે ઘટીને હવે 31% પહોંચી ગયો છે। એટલે કહેવાય કે એક જ મહિનાની અંદર ઓલા કંપનીને મોટું ગાબડું પડ્યું છે। જે જુદા જુદા તેમાં ફીચર્સ આપવામાં આવ્યા છે તે ફીચર્સમાં પણ ક્યાંક ટેકનિકલ કારણોસર વાહનોમાં એ ખોટકાઈ જવાને કારણે જે સમસ્યા ઊભી થઈ છે તેને લઈને પણ લોકોમાં એક પ્રકારે નારાજગી જોવા મળી છે। સૌથી વિશેષ બાબત એ છે કે જ્યારે ઓલાની વાત કરીએ છીએ અથવા તો ઇલેક્ટ્રિક વાહનોની જ્યારે વાત કરીએ છીએ ખાસ કરીને ટુ વ્હીલર, તો તેમાં આપણને જોવા મળે છે કે તમામ જે ગેરેજ વાળા છે તે તેને રિપેર નથી કરી શકતા। જે સ્પેશિયલી ખાસ કરીને જે ઇલેક્ટ્રિક વાહનોની સ્કિલ ધરાવતા હોય તેવા મિકેનિકોની જરૂર પડે છે। એટલે એ પણ છે કે જ્યારે ઓલાનું ટુ વ્હીલર છે એ ખોટકાય છે ત્યારે કંપનીનું જે સર્વિસ સેન્ટર હોય છે ત્યાં જ સર્વિસ આપવાની હોય છે। તો વિશેષ બાબત એ છે કે લગભગ અત્યારે જે પ્રમાણે અહેવાલ આવ્યા છે લગભગ 80,000 થી વધુ જે ગ્રાહકો છે તેમના વાહનો છે, તેમના જે ઓલા બાઇક છે તે ખોટકાયા છે ને તેને કારણે તેમને અસુવિધા અત્યારે મહેસૂસ થઈ રહી છે। ખાસ વાત એ છે કે જ્યારે એકવાર ઓલાને રિપેરિંગ સેન્ટરમાં મૂકવામાં આવે છે ત્યાર પછી એને તૈયાર થાય એટલે કે એ જે રિપેરિંગ થઈ જાય એમાં પણ ખૂબ જ સમય લે છે અને તેને કારણે પણ ક્યાંક ગ્રાહકો ત્રસ્ત જોવા મળે છે। બેંગ્લોરની આ જે કંપની છે જેણે ખૂબ જ ઉત્સાહભેર જુદા જુદા મોડેલ લોન્ચ કર્યા હતા, પરંતુ અત્યારે જે સ્થિતિ છે તેને કારણે ક્યાંક ગ્રાહકોમાં નારાજગી પ્રવર્તી રહી છે। બીજી એક બાબત એ પણ છે કે જે પ્રમાણે અત્યારે આપણે વાત કરીએ જુલાઈ અને ઓગસ્ટ મહિનાની, તો જે વેચાણ છે તેમાં પણ ક્યાંક ઘટાડો જોવા મળ્યો છે। જે વેચાણના આંકડા કેટલાક સામે આવ્યા છે તેમાં ઓગસ્ટ મહિનામાં ઓલાના આખા દેશમાં માત્ર 27,506 જેટલા સ્કૂટર છે તેનું વેચાણ થયું હતું। એક બાબત એ પણ છે કે જે વારંવાર શોર્ટ સર્કિટની ઘટના બનતી હોય છે તેને કારણે આગ લાગવાના કિસ્સા પણ ખૂબ વધ્યા છે અને તેને કારણે પણ જે ઓલા ધારકો છે તેઓ અત્યારે ચિંતિત થઈ રહ્યા છે। ત્યારે જે પ્રમાણે સૌથી વિશેષ બાબત એ છે કે ઓલાની કિંમત અથવા તો કોઈ પણ ટુ વ્હીલર ઇલેક્ટ્રિક વાહનોની કિંમતની જો વાત કરવામાં આવે તો તે પેટ્રોલથી ચાલતા વાહનો કરતા કિંમત પણ ઘણી ઊંચી છે અને તેની સામે જો વાત કરવામાં આવે તો સર્વિસ ક્યાંક નબળી છે, બેટરીના મેન્ટેનન્સ ખૂબ વધારે આવે છે। જો બેટરી બગડી જાય છે તો એ કેસમાં નવી બેટરીનો ખર્ચ વધારે આવે છે અને તેને કારણે જે ઇકો ફ્રેન્ડલી કહી શકાય તેવા આ જે ટુ વ્હીલર છે તેના તરફ લોકોનો ક્યાંક હવે મોહ ભંગ થતું હોય તેવું પણ સ્પષ્ટ નજરે પડી રહ્યું છે।
ન્યૂઝ વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ જુઓ રિવોય રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા. નમસ્કાર.